નમસ્કાર મિત્રો, અત્યારે આપણે હળવદ તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલે છે અને માળિયા બ્રાન્ચ કેનાલે ગતકાલે ધાંગધ્રા તાલુકાના રાજપર ગામનો મુકેશભાઈ નામનો 32 વર્ષીય યુવાન આ કેનાલમાં ગરકાવ થઈ ગયો હોવાની માહિતી મળી હતી. તેને લઈ આ બધા પરિવારજનો અને મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે શોધખોળ માટે આવ્યા છે. જોકે આ યુવાન છે કયા કારણોસર પાણીમાં ગરકાવ થઈ ગયો, કઈ રીતે ઘટના બની તે હજી સુધી જાણી શકાય નથી. પરંતુ અત્યારે તમે જે પ્રકારે માણસો જોઈ રહ્યા છો, પરિવારજનો છે, આ બધા યુવાનની શોધખોળ માટે આવ્યા છે અને આ હળવદ તાલુકામાંથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલ છે. આ યુવાન છે તેની 32 થી 33 વર્ષનો યુવાન છે અને ગતકાલે આ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તેને લઈને અહીંયા અલગ અલગ લોકો દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે કે તેને કેનાલમાં આત્મહત્યા કરી કે કોઈ કારણસર પડી ગયો તે હજી કારણ સ્પષ્ટ જણાવ્યું નથી. પરંતુ અત્યારે કેનાલ કાંઠે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે માળિયા બ્રાન્ચ કેનાલ છે અને મોટી સંખ્યામાં લોકો છે અને મુકેશભાઈ જે તેનું નામ છે રાજપર ગામનો આ વ્યક્તિ છે અને તેની શોધખોળ અત્યારે કેનાલ કાંઠે થઈ રહી છે અને જેના આપણે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો ખાસ તો જો આ માળિયા બ્રાન્ચ કેનાલની વાત કરીએ તો અવારનવાર અહીંયા પડી જવાના બનાવ સામે આવે છે અને તેને લઈ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પણ હજી એક સપ્તાહ પહેલાં જ આવો બનાવ બન્યો હતો. મોરબી બ્રાન્ચ કેનાલમાં પણ મોટરસાઇકલ સાથે યુવાન દીઘડિયા પાસે ગરકાવ થઈ ગયો અને સમાચાર હતા. એટલે આમ જે હળવદ તાલુકામાંથી પસાર થાય છે, મોરબી હોય, ધાંગધ્રા હોય કે માળિયા હોય, ત્રણેય કેનાલોમાંથી અવારનવાર દુર્ઘટના રૂપે કે અકસ્માતે કે પછી આત્મહત્યા કરવાના જે બનાવો છે તેમાં સદંતર વધારો થઈ રહ્યો છે. તેને લઈને જ ફરી એક વખત આપણે અહીંયા માળિયા બ્રાન્ચ કેનાલ બતાવી રહ્યા છે અને માળિયા બ્રાન્ચ કેનાલમાં હાલ જે આ યુવાન ગરકાવ થયો છે ગતકાલે જે બપોરના સમયે, તેની પરિવારજનો શોધખોળ કરી રહ્યા છે અને અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. માળિયા બ્રાન્ચ કેનાલ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા છે, સ્થાનિક તરવૈયા છે, સાથે જ તંત્રને પણ જાણ કરવામાં આવી છે. એટલે અહીંયા જે સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ તો અત્યારે માળિયા બ્રાન્ચ કેનાલના દ્રશ્યો બતાવી છે અને માળિયા બ્રાન્ચ કેનાલે આ મોટી સંખ્યામાં અહીંયા પરિવારજનો, સગા સંબંધીઓ બધા અલગ અલગ લોકો આવ્યા છે. એટલે અહીંયા શોધખોળ ચાલી રહી છે. જે પ્રકારે વાત કરીએ તો એટલે જે પ્રકારે આપણે અહીંયા જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કરશું. શું નામ તમારું? શું બનાવ બન્યો? એટલે તમારે શું થાય? ભયું થાય. એટલે કેવડો હતી ઉંમર? કેવડી? 30 વર્ષ. શું કારણથી કઈ કારણ જાણવા મળ્યું? કઈ નહીં, પાણી પીવા ગયો હતો. પાણી પીવા ગયો અને પગ લપસી ગયો અને પછી પાણીમાં ડૂબી ગયો. એટલે આપણે કોઈ વહીવટી તંત્રને જાણ કરી? કેમ તંત્રને? કાર્યવાહી થતી નથી. એટલે મામલતદારને અને વહીવટી તંત્રને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી, એવું ખરું? ટીમ પર આવ્યા પણ અહીંયાથી કોઈ હરાટ કરતા નથી. એટલે અહીંની ટીમ છે કે ક્યાંની છે ટીમ? ધાંગધ્રાની. ઓકે. તો આ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ માળિયા બ્રાન્ચ કેનાલ છે અને મોટી સંખ્યામાં પરિવારજનો અહીંયા સાથે સગા સંબંધીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે આ ગુમ થયો છે, જે પ્રમાણે માહિતી મળી કે યુવાન પાણી પીવા ગયો અને પગ લપસી ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને લઈ અત્યારે શોધખોળ ચાલી રહી છે. તો અત્યારે આપણે માળિયા બ્રાન્ચ કેનાલેથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ